કેમેરા વાત કરતા હોય તો આ એક તમારું સ્લિમિફાઈ એક તમારું બિઝનેસ એડવેન્ચર છે, તમે બહુ સક્સેસફુલી રન કરી રહ્યા છો. અને આપણે એક એવી વાત હતી કે તમે આના સિવાય બીજા બિઝનેસ ચલાવો છો, તો આટલું બધું તમે મેનેજ કરી કરો છો. લાઈક અત્યારે બહુ બધા યુવાનો સ્ટાર્ટઅપ તરફ જઈ રહ્યા છે, તો એ લોકો માટે આપણે આમ ચેકલિસ્ટ કે ટિપ્સ બનાવવું હોય કે નવો બિઝનેસ શરૂ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કેટલું પેશન્સ રાખવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આવે, કોઈ ચેકલિસ્ટ બનાવવું હોય તો કંઈક એવું સજેસ્ટ કરો કે હિંમત ના હારી જાય માણસ 6-8 મહિનામાં અને ધંધો આગળ વધારી શકે. ભાવિનભાઈ, આની માટે સૌથી પહેલાં છે ને લાઈફનો અલ્ટિમેટ ગોલ નક્કી કરી લેવો જોઈએ. આજે હું કોઈ પણ બિઝનેસ ચાલુ કરું, એનો વાય ક્લિયર નહીં હોય ને તો પોસિબલ નથી કે એ લોંગ ટાઈમ ચાલે. કોઈની સાથે પાર્ટનરશિપ કરતા હશો, ઇન્ડિવિજ્યુઅલ કરતા હશો, વિઘ્ન બધી જગ્યાએ આવવાના છે. હું મારી લાઈફમાં માનું ને તો કે મેં મારો જે લાઈફનો અલ્ટિમેટ ગોલ બનાવેલો છે, એ ગોલના આધારે મેં મારા એના શોર્ટ ટર્મ ગોલ લોંગ ટર્મ ગોલ બનાવેલા હોય કે જે 10-12 વર્ષના હોય, પછી શોર્ટ ટર્મ એટલે કે 5 વર્ષના બનાવેલા છે, અને પછી યરલી ગોલ. યરલી ગોલની સાથે સાથે મેં 6 મંથના ગોલ હોય, પછી ક્વાર્ટરલી હોય, પછી એમાંથી પર મંથના હોય, વીકલી હોય, પર ડેના હોય. આટલા મેં ડિવાઈડ કરીને ગોલ બનાવેલા હોય કોઈ પણ બિઝનેસના. આજે મારા ગોલ બનાવું તો મેં તમને 5 ફિટનેસ કીધી, એના પણ કંઈક ગોલ હોય કે ભાઈ મને આ વર્ષે મેરેથોન દોડવી છે, તે મારો ગોલ હતો. તો એવો મેન્ટલનો કંઈક ગોલ હશે કે મને આટલા પુસ્તકો વાંચવા છે. સોશિયલ તો કે ભાઈ મને 365 બોટલ બ્લડ અને 365 ઝાડ મારો બર્થડે આવે છે તો મને એ કરવાનું છે, એ મારો સોશિયલ ગોલ થઈ ગયો. ફાઇનાન્શિયલી મારે કોઈ પણ બર્ડનમાં હોય તો એમાંથી ફ્રી થવાનું છે, ફિટ અને સ્પિરિચ્યુઅલ. આ બધા જ ગોલના ક્યાંક ને ક્યાંક મેં 10 ગોલ બનાવેલા હોય ચેકલિસ્ટ સાથે. એવા જ મેં બિઝનેસના બનાવેલા હોય. હવે આ બની ગયા એટલે કે તમારો રોડમેપ રેડી છે. જો રોડમેપ જ રેડી ના હોય તો તમે ગમે ત્યાં ભટકી જવાના. એટલે આખું મારું લાઈફનો અલ્ટિમેટ ગોલ લખેલો છે. 50ની એજ મારી થાય ત્યારે મારા બાળકો, મારી વાઈફ, એમની કેટલી એજ હશે. જ્યારે હું એમ કહું કે મારું રિટાયરમેન્ટ મને લેવું છે ત્યારે મારા બાળકોની એજ કઈ હશે, કે કઈ પોઝિશન પર હશે, ક્યાં ભણતા હશે, શું, આ બધી જ વસ્તુનું પ્લાનિંગ મેં કર્યું, ડિટેલ અને માઇક્રો પ્લાનિંગ. તો એ પ્લાનિંગ કર્યું છે અને એટલા માટે બિઝનેસમાં આજે હું મારા બધા જ બિઝનેસની અંદર એક પણ રૂપિયો, હું જ્યારે સુરત 2012માં ગયો ત્યારે એઝ અ MR તરીકે મેં જોબમાં સ્ટાર્ટ કર્યું. અમરેલીથી બગસરા મારું વતન, અને ત્યાંથી એક સ્પાર્ક થયેલો ફાર્મા કંપનીની અંદર જોબમાં ગયો તો પહેલા દિવસે જ. અને એનાથી હું પહેરા કપડે રાજકોટથી સુરત આવેલો હતો અને પહેલા દિવસથી એઝ અ MR તરીકે જોબ સ્ટાર્ટ કરી. જે 3500 રૂપિયાની જોબથી સ્ટાર્ટ કરવાનું હતું, પણ જ્યારે સુરત પહોંચ્યો હતો ને ત્યારે મારા ખીચામાં એક પણ રૂપિયો નહોતો. પણ હું જ્યારે નોકરી કરવા ગયો ને ત્યારે પહેલા દિવસે મારો પોતાનો બિઝનેસ છે ને એમ માનીને મેં કામ ચાલુ કર્યું હતું. પહેલા જ દિવસથી મેં સેલ્સની અંદર સક્સેસ મેળવેલી હતી અને પછી ધીમે ધીમે 6-8 મહિનાની અંદર કંપનીની અંદર ટોપ પર પહોંચી અને એક લેવલ પર કંપનીનું સેલ પહોંચાડ્યું. 1-2 વર્ષ પછી મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ મેડિકલ સ્ટોર ઓપન કરો. તો મેં મારા પાર્ટનર, મારા ફ્રેન્ડ બંને મેડિકલ સ્ટોર કર્યો. પછી એક આ કોન્સેપ્ટ સ્લિમિફાઈ વાળો જે કોન્સેપ્ટ હતો 2015માં, એ કોન્સેપ્ટ મારા હાથમાં આવે છે. આ મશીન મારે સેલ કરવાના હોય છે અને એ સેલ કરવામાં ક્યાંક ને ક્યાંક પહેલું સેન્ટર આપણે કરી લોકોને રિઝલ્ટ આપવા માટે અમે નક્કી કર્યું કે ભાઈ એક સેન્ટર ચલાવીએ. 3 વર્ષ પછી અમે દિલથી લોસ કર્યો અને લોસ કર્યા પછી અમે 3 પાર્ટનરો હતા, છૂટા પડ્યા. આ બધી સ્ટોરી હતી, પણ તોય હિંમત નહોતી આવી. એટલે મારે એ જ સમજવું હતું કે આટલું લોસ થઈ ગયો કે તમારે બધું કાઢી નાખવું પડ્યું, એમાંથી તમે આજે પાછા સક્સેસફુલ જગ્યાએ ઊભા છો. તો એ માઇન્ડસેટ શું હતો? પણ માઇન્ડસેટ, લાઈફનો અલ્ટિમેટ ગોલ શું નક્કી કરેલો હતો કે ભાઈ આ જે વચ્ચે વિઘ્ન આવે છે એ તો પાર્ટ હતો. આજે હું તમને એક વાત કહું કે ભાઈ હું ગોલ લખું છું, બનાવું છું ને એચીવ કરું છું, તો ગોલ માટે 4 સ્ટેપ હોય. પહેલી વસ્તુ તો લખો. આજે તમે ઘણા લોકો મોટિવેટર હશે એની પાસે સાંભળેલું છે કે 98% લોકો ગોલ લખતા જ નથી, 2% લખે છે, એમાંથી આટલા લોકો એચીવ કરે. આ બધું છે. પણ હું તમને એમ કહું કે તમારે જો કોઈ પણ વસ્તુનો ગોલ એચીવ કરવો છે તો પહેલાં લખવાની તો શરૂઆત કરો. લખશો ને એટલે 25% તો ઓલરેડી યુનિવર્સ તમને હેલ્પ કરીને પૂરું કરાવી દેશે. બીજા 25%ની અંદર તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે એ ગોલ પૂરો થઈ ગયો તો તમારી લાઈફમાં શું હોય, મેનિફેસ્ટ જેને કહીએ, તો એ કરવાનું છે. 3rd સ્ટેપની અંદર તમને વિઘ્ન આવવાનું જ છે કે પ્રોબ્લેમેટિક ફેઝ 100% છે. એ જે ગોલ પર એચીવ થવા પહેલા એક વિઘ્ન આવશે. અને જ્યારે એવો કોઈ પ્રોબ્લેમ આવે ને બંધ કરવાની ઈચ્છા થાય ને ત્યારે આપણે એવું માની લેવાનું કે આપણે અહીંયા પહોંચી. એટલે પેલું સાપ સીડી જેવું કે 99 આંકડે તો સાપ આવશે જ, જવાનું જ છે, એવું પહેલેથી જ માની લો અને એને વિઝ્યુલાઇઝ બી કરી લો. અને ત્યારે કેવી રીતે બહાર નીકળશો એનો રોડમેપ તમારી પાસે હશે તો તમને પ્લાન બી હોવો જોઈએ. હા, તો એ કરી લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને 100% જો પછી છેલ્લો ફેઝ છે એમાં ધીરજ રાખવાની. તમારા કર્મનું જે રિટર્ન મળવાનું છે 100% મળશે ને મળશે.
એટલે આ મેં મારા જેટલા પણ બિઝનેસના ગોલ, મેં કોઈ પણ બિઝનેસ ઝીરોથી સ્ટાર્ટ કરેલો હોય તો એનો કંઈક ગોલ બનાવેલો છે કે ભાઈ આ બિઝનેસને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે, એની એસઓપી કેવી રીતે બનાવવી છે, આ બધી જ વસ્તુ મેં સિસ્ટમેટિક બનાવી છે. અને હું જો ફિટ થઈ જાઉં, આજે મારા મેડિકલ સ્ટોર છે, હું ત્યાં બેસી જાઉં તો એ પોસિબલ નહોતો કે બિઝનેસ ચાલે. અને ત્યાં લોકો આવે એને મારે કોઈ પ્રોડક્ટ વેચીને સેલ કરવાનું હતું, પણ મને એવું કરવું છે કે હું જ્યાં જઈને સેલ કરી શકું તો એ મારા હાથમાં છે. એટલે સેલ્સ એક એવી વસ્તુ છે કે જે તમે ધારો એવડું કરી શકો ને વર્લ્ડ વાઇડ જઈ શકો. અને એક બિઝનેસ છે તમારો તો ઓટોમેશન પર ચાલી રહ્યો છે. હા, અને તમે બીજી વસ્તુ ડેવલપ કરી રહ્યા છો સાથે. એટલે એ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. મને મારા ટોટલ 11 નવા ફોર્મ એટલે કે નવા બિઝનેસ ડેવલપ કરવાના છે. તમે મને ઓફ કેમેરા જે તમારા ગોલ કીધા હતા એ પણ જો તમે કહી શકો હા કે શું અચીવ કરવું છે, એટલે એના કારણે જે યુઝર છે કે જે નવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે એમને સમજાશે કે પ્લાનિંગ કઈ રીતે કરવું. અમારો છે ને સાહેબ અલ્ટિમેટ લાઈફનો ગોલ તો મેં તમને કહી દીધો. અને હું મારા લાઈફમાં મારે જીવવાની જે વસ્તુ છે ને એવા 4-5 વાક્ય છે કે પ્રકૃતિને પ્રેમ કરો, પડેલાને ઊભા કરવા, ઊભેલાને ગતિવાન કરવા અને ગતિવાનને સાચી દિશા બતાવવી. આ મારા લાઈફનો મારો અલ્ટિમેટ ગોલ છે કે ભાઈ મને આ 5 વસ્તુ કરવું છે. પ્રકૃતિને પ્રેમ દિલથી કરીશ અને એની સાથે કે ભાઈ મને સ્લિમિફાઈ જે મને વર્લ્ડ વાઇડ જવું છે તો એનો એક ગોલ 2027 સુધીનો રાખેલો છે કે મને 111 બ્રાન્ચ પૂરી કરવી વર્લ્ડ વાઇડ. 27 જાન્યુઆરી 2027 મારો બર્થડે છે. 27 જાન્યુઆરી 2027 ત્યારે મને આઈપીઓ લાવવો છે. અને થર્ડ છે હાઈએસ્ટ ટેક્સ પેયર ફિટનેસ ઇન્ડસ્ટ્રીની અંદર, કે વર્લ્ડ વાઇડ સૌથી વધારે ટેક્સ કોણ ભરશે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં, તો કે નંબર 1 પર સ્લિમિફાઈ હશે. તો આ મારો ગોલ છે. હવે જો આ ગોલ લઈને હું ચાલું તો મને મારા નાના મોટા પ્રશ્નો તો ક્યાંય આવવાના છે જ નહીં, અને આવશે તો એ સાઈડ ટ્રેક થતા જશે. કારણ કે તમે જ્યારે વર્લ્ડ વાઇડ જવાનું વિચારી રહ્યા છો તો અહીંનો પ્રશ્ન તો તમને બહુ નાનો લાગશે. જ્યારે દિલ્હી જવું હોય ત્યારે સુરતથી નીકળ્યા હોય તો બરોડા ટ્રાફિક તો આવવાનો જ છે અને પ્રશ્ન છે જ, પણ તમારે પહેલા એને વિઝ્યુલાઇઝ કરી લીધેલું હશે તો કોઈ પ્રશ્ન આવશે નહીં.